નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર 4માં વધારાના સ્વાધ્યાયમાં 4.29 સુધી દાખલાઓ ગણ્યા હતા. હવે ફક્ત 3 દાખલાઓ જ બાકી છે, તો આજે 4.30 થી આપણે શરૂઆત કરીએ. તો 4.30 જે છે એની અંદર તમને એવું કીધેલું છે કે એક ફાઇટર પ્લેન 1.5 કિલોમીટરની ઊંચાઈ પર છે, એટલે ધારી લો કે જમીનથી ઊંચાઈ આપી છે એની, અને 1.5 કિલોમીટર આપી છે, અને 720 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે. એટલે પ્લેનની ઝડપ 720 કિલોમીટર પ્રતિ અવર આપેલી છે. પ્લેનની ઝડપ જે છે આપણને કેટલી આપેલી છે? 720 કિલોમીટર પ્રતિ અવર. તો આને પહેલાં તો આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીએ, એટલે 720 ગુણ્યા આપણે 1000 કરવું પડે, અને ભાગ્યા શું કરવું પડે? 3600. તો આ કેટલું આવશે? 200 મીટર પ્રતિ સેકન્ડ આવશે. કેલ્ક્યુલેટર સાથે જ રાખવાનું છે લેક્ચર દરમિયાન, અને સાથે સાથે સાદુરૂપ આપતા જવાનું છે, બરાબર? કેમ કે પરીક્ષામાં કેલ્ક્યુલેટર આપણને ઉપયોગ કરવા દેવાના જ છે, એટલે આપણો કોઈ આન્સર નથી, પણ ટૂંકમાં પ્લેનના વેગને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવું. જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થતું હોય તો શિરોલંબ દિશા સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ કે જેથી 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે છોડેલો ગોળો ફાઇટર પ્લેનને અથડાય. હવે ધારો કે ગોળા માટે આપણે VG એવું રાખ્યા, બરાબર, અને ગોળાનો વેગ જે છે કેટલો આપ્યો છે? 600 મીટર પ્રતિ સેકન્ડ. તો ટેન્ક તો તમને ખબર જ હોય ને, ટેન્કમાં આગળ જે છે એ નાળચું હોય. હવે ઉપરથી વિમાન પસાર થતું હોય એટલે આવી રીતે આમ એંગલ રાખીને ગોળો છોડે એટલે વિમાન સાથે અથડાય. પણ એક વસ્તુ સમજો, અને થોડુંક આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જે છે વિમાન છે, અને વિમાન સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે. હવે અહીંયા જે છે આ તોપનું નાળચું છે, એટલે અહીંયાથી ધારો કે ગોળો આમ છૂટે છે, આ ગોળો જે છે એ જાય છે, સમજાય છે? તો આપણને ખૂણો જે પૂછ્યો છે એ શિરોલંબ સાથે પૂછ્યો છે. આપણે શિરોલંબ સાથે મેળવી લેશું, પણ અહીંયા જે લેશું ને એ આપણે સમક્ષિતિજ સાથે જ લેશું, થીટા, જેને પ્રક્ષિપ્ત કોણ કહીએ. આ સમજજો, ગોળો જ્યારે છોડવામાં આવે છે ત્યારે આવી રીતે આમ ગોળો જે છે એ પ્રક્ષિપ્ત ગતિ કરીને પ્લેન સાથે અથડાતો હોય. તો વિમાન જે છે ધારો કે અહીંયાથી નીકળે છે અને સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે, એવી રીતે ગોળો અહીંયાથી નીકળે છે અને પ્રક્ષિપ્ત ગતિ કરીને વિમાન સાથે અથડાય. આ બંને ક્યારે અથડાવાના છે? તો કે બંનેએ સમાન સમયમાં સમાન અંતર કાપ્યું હોય તો. સીધી જ વાત છે ને, બે પદાર્થ ક્યારે ભેગા થઈ શકે? કે જ્યારે એ સમાન સમયમાં એક સમાન અંતર કાપે તો જ બંને ભેગા થાય, નહીતર ભેગા થવાના નથી, બરાબર? એટલે આ વસ્તુ ખાસ સમજજો કે વિમાનને ગોળો અથડાવવા માટે T સમયમાં વિમાને કાપેલું અંતર અને T સમયમાં ગોળાએ કાપેલું અંતર સમાન થાય. આ સમજાય છે? વિમાનને ગોળો ત્યારે જ અથડાય કે ગોળો છોડ્યા પછી ધારો કે T સમય લાગે છે, તો એ T સમયમાં બંને એક સરખું અંતર કાપે. એટલે કે વિમાન ધારો કે અહીંયાથી આવી રહ્યું હોય, અહીંયા ગોળો અથડાય છે, તો ધારો કે વિમાન અહીંયાથી આવે છે ત્યારે ગોળો છોડવામાં આવે છે એવું વિચારો, તો ત્યારે વિમાને T સમયમાં કાપેલું અંતર અને ગોળાએ T સમયમાં કાપેલું સમક્ષિતિજ અંતર જે છે, કાપેલું સમક્ષિતિજ અંતર વ્યવસ્થિત લખ્યા, પાછું તમને ઊંચાઈ લાગશે, એટલે કાપેલું સમક્ષિતિજ અંતર. વિમાન જે આ સમક્ષિતિજ અંતર કાપે છે એ, અને ગોળો જે આ સમક્ષિતિજ અંતર કાપે છે એ, આ બે સમક્ષિતિજ અંતર સમાન થવા જોઈએ, તો જ બે ભેગા થશે ને બે અથડાશે. સમજાય છે વાત? એટલે હું એમ કહેવા માગું છું કે વિમાન અહીંયાથી નીકળે છે, હવે ટી સમયમાં ધારો કે
અહીંયા બંને અથડાય છે, વિમાન જે છે અહીંયા પહોંચ્યું અને ગોળો પણ અહીંયા પહોંચ્યો, તો ગોળાએ કાપેલું ટી સમયનું અંતર એટલે આ થાય અને વિમાને કાપેલું અંતર એટલે આ થશે ટી સમય. સમજાય છે? અને બંને જે છે અહીંયા અથડાય એટલે ફૂંકા નીકળી જાય એમ. એટલે ટી સમયમાં ગોળાએ કાપેલું અંતર અને વિમાને કાપેલું અંતર જે છે એ શું થવું પડે? સમાન થવું પડે. તો જુઓ, ટી સમયમાં ગોળાએ કાપેલું અંતર, એવી જ રીતે બરાબર શું થવું પડે? ટી સમયમાં વિમાને કાપેલું અંતર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, ખૂણો જે છે એ શું બને છે? થીટા. પ્રક્ષિપ્ત કોણ, આપણે હવે ગોળા માટે વાત કરીએ તો ગોળાને જુઓ, વેગના બે ઘટકો હશે. એક આ બાજુ હશે v0 cos થીટા. v0 એટલે એનો વેગ આપણે શેના વડે દર્શાવ્યો છે? vg વડે. અને ઉપર તરફ આવશે કયો? vg sin થીટા. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને બે ઘટકો હોય, ગોળો અહીંયા પ્રક્ષિપ્ત ગતિ કરીને જશે એટલે એના વેગના બે ઘટકો પડશે. સમજાય છે વાત? એટલે અહીંયા v0 cos થીટા અને v0 sin થીટા આવશે. પણ આપણે કયું અંતર લેવાનું છે? સમક્ષિતિજ અંતર. સમક્ષિતિજ અંતરમાં કયો ઘટક આવે? વેગનો સમક્ષિતિજ જ ઘટક આવે. તો ટી સમયમાં ગોળાએ કાપેલું અંતર એટલે શું થાય? વેગ ગુણ્યા સમય. તો વેગ કયો લેવાનો છે? સમક્ષિતિજ દિશાનો, એને ગુણ્યા સમય. vg cos થીટા એટલે x દિશાનો વેગ થયો ગોળાનો, એને ગુણ્યા સમય એટલે અંતર મળે. એવી જ રીતે આ બાજુ ટી સમયમાં પ્લેને કાપેલું અંતર, તો વેગ ગુણ્યા સમય એટલે અંતર થાય. અને પ્લેન સમક્ષિતિજ દિશામાં જ ગતિ કરે છે એટલે એમાં પાછા વેગના ઘટકો આવવાના નથી. તો ટી જે છે એ કેન્સલ થશે એટલે cos થીટા બરાબર શું થશે? વીપીના છેદમાં વીજી. હવે વીપી જે છે એ કેટલું છે? તો કે 200 છે. અને વીજી જે છે એ કેટલું છે? 600 છે. વીજી છેદમાં જશે ને એટલે વીપીના છેદમાં વીજી. તો cos થીટા બરાબર 200 ભાગ્યા તમે 600 કરો એટલે કેટલું આવશે? 0.33. હવે જુઓ, આપણે cos થીટા બરાબર 0.33 આવ્યું, પણ કોસનું કોષ્ટક આપણી પાસે ન હોય તો કોસને હું શું લખી શકું? કોસ એટલે ધોરણ 10માં તમે શીખી ગયા, સાઇન 90 - થીટા એટલે આપણે cos થીટા લખી શકાય. તો cos થીટાની જગ્યાએ સાઇન 90 - થીટા લખી શકાય. ધોરણ 10 થી આવું શીખો છો તમે. એના બરાબર શું થયું? 0.33. હવે આ આખો આપણી માટે થીટા થઈ ગયો, બરાબર? 90 - થીટા એટલે આપણો ખૂણો થયો. હવે નેચરલ સાઇનમાં તમે જુઓ, અને નેચરલ સાઇનમાં 0.33 ઉપરથી ખૂણો નક્કી કરો એટલે કેટલો આવશે? 19.46 જેવું આવશે, બરાબર? એટલે નિયર અબાઉટ આપણે 19 લખીએ ચાલો. એટલે 90 - થીટા બરાબર કેટલું થશે? 19 ડિગ્રી થશે. 0.33 શેમાં જોવાનું છે? નેચરલ સાઇનમાં. આ આખો આપણી માટે ખૂણો છે એટલે 90 - થીટા બરાબર 19 ડિગ્રી. તો હવે થીટા મેળવવાનું છે ને આપણે, તો થીટા બરાબર શું થશે? 90 - 19. તો 90 માંથી 19 બાદ કરો, કેટલું આવશે? એટલે 71 ડિગ્રી આવશે. કેટલું આવશે? 71 ડિગ્રી. પણ આ જે ખૂણો મળ્યો એ શેની સાથે આવશે? સમક્ષિતિજ સાથે આવશે. આ ખાસ ધ્યાન રાખજો. આ જે ખૂણો આપણને મળે છે એ શેની સાથેનો મળે છે? સમક્ષિતિજ સાથેનો મળે છે. કેમ કે અહીંયા આપણે ખૂણો થીટા સમક્ષિતિજ સાથે ધાર્યો છે. તો આપણને શિરોલંબ સાથેનો પૂછ્યો છે, તો શિરોલંબ સાથે થીટા જે છે એ કેટલો આવશે? 19 ડિગ્રી. 90 માંથી બાદ કરવું પડે. 90 માંથી 71 બાદ કરો એટલે 19 ડિગ્રી આવશે. એટલે આ આપણો સાચો આન્સર છે
કેમ કે પ્રશ્નમાં શિરોલંબ સાથેનો ખૂણો પૂછ્યો, એટલે આ શિરોલંબ સાથેનો આ જે ખૂણો છે એ આપણને 19 ડિગ્રી મળશે, બરાબર. પણ થિયરીમાં આપણે જે ભણ્યા એ ખૂણો સમક્ષિતિજ સાથે લેતા, એટલે ગણતરી આપણે એ પ્રમાણે જ કરી છે, એટલે ખૂણો સમક્ષિતિજ સાથે મળશે. પછી 90માંથી બાદ કરી નાખો એટલે શિરોલંબ સાથેનો થઈ ગયો, એમાં કોઈ નવી વાત છે નહીં. ચાલો વિડીયો પોઝ કરીને એટલું લખી લ્યો. હજી આમાં એક આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે, એની પણ ચર્ચા કરી લઈએ. ઓકે, ચાલો લખાઈ ગયું હશે. ચાલો એમાં બીજો પ્રશ્ન શું છે, ફાઇટર પ્લેનના પાયલોટે લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ કે જેથી ગોળાથી બચી શકે. એટલે જુઓ એવું કીધું છે કે ફાઇટર પ્લેન જે છે એના પાયલોટે પ્લેનને કેટલી ઊંચાઈએ ઉડાડવું કે જેથી ગોળો એને અથડાય નહીં, બરાબર. તો હવે સીધી વાત છે કે ગોળાને જ્યારે છોડવામાં આવે છે ત્યારે એ ઊંચાઈ પણ પ્રાપ્ત કરશે. ગોળો જે છે એ પ્લેનને ક્યારે અથડાશે, તો કે જે ઊંચાઈએ ગોળો છે, ગોળો જે ઊંચાઈએ છે એ જ ઊંચાઈએ પ્લેન હોય તો. ભલે સમક્ષિતિજ દિશામાં બે અંતર સમાન કાપે, પણ સાથે સાથે ઊંચાઈ પણ મહત્વની છે એટલી જ તે અથડાવવા માટે. એટલે કે જે ઊંચાઈએ પ્લેન ઉડી રહ્યું છે એ જ ઊંચાઈએ ગોળો જાય તો. હવે ગોળો એનાથી અંદર વયો ગયો હોય તો પ્લેન તો નીચે રહી જાય, ગોળો ઉપર હોય તો અથડાવવાનું નથી. તો હવે એના માટે આપણે શું કરીએ, ગોળાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ મેળવીએ. એના પરથી ખ્યાલ આવશે કે જો પ્લેન કેટલી ઊંચાઈએ ઉડે છે, તો કે 1.5 કિલોમીટરની. પ્લેન કેટલી ઊંચાઈએ ઉડે છે, 1.5 કિલોમીટરની. તો ગોળો પણ જો 1.5 કિલોમીટરની ઊંચાઈ પ્રાપ્ત કરી શકતો હોય તો બંને અથડાય. પણ માનો કે ગોળો એનાથી નીચે રહેતો હોય અથવા ઉપર જતો રહેતો હોય તો અથડાશે નહીં. એટલે આપણે મેળવીએ કે ગોળાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, જેને આપણે HM કહીએ, અને મહત્તમ ઊંચાઈનું સૂત્ર થાય V0² sin² θ/2g. તો HM. હવે V0 એટલે અહીંયા કોનો વેગ આવશે, ગોળાનો, અને ગોળાનો વેગ જે છે એ કેટલો છે, 600, એટલે 600 વર્ગ sin² θ. હવે ખાસ ધ્યાન રાખજો, આપણે જે થિયરીમાં સૂત્ર મેળવ્યું હતું એમાં થીટા સમક્ષિતિજ સાથેનો ખૂણો હતો. આ ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો. થીટા જે છે આ જે સૂત્ર આપણે મેળવ્યું એમાં શેની સાથે લીધો હતો, સમક્ષિતિજ સાથે. એટલે સમક્ષિતિજ સાથેનો ખૂણો મૂકવાનો છે અહીંયા. ભૂલથી અહીંયા 19 ડિગ્રી ન મૂકી દેતા, 71 ડિગ્રી આવશે, છેદમાં 2g એટલે 9.8. તો 600 વર્ગ કરો અને નેચરલ સાઇનમાં તમે જુઓ કે sin 71 જે છે એની કિંમત કેટલી થશે, sin 71 ડિગ્રીની કિંમત કેટલી થશે, તો કે 0.9455, બરાબર. અને 600 વર્ગ કરશો એટલે એને 36 ગુણ્યા આપણે 10⁴ લખી શકીએ, 600 વર્ગ. અને sin 71 કેટલું આવશે, 0.9455. હું જો નેચરલ સાઇન અને ટેનનું કોષ્ટક સાથે જ રાખું છું, એટલે એમાંથી વેલ્યુ જોઈને હું ફટાફટ લખું છું. એવી રીતે તમારે પણ સાથે જ રાખવાનું, એટલે ખ્યાલ આવે. અને સોરી, અહીંયા g બરાબર 10 લેવાનું, અને નીચે 2 ગુણ્યા 10 એટલે 20 કરી નાખીએ સીધું. તો ઉપર 36 એને ગુણ્યા 0.9455 અને એને ભાગ્યા 20, એટલે કેટલું આવશે, 1.7 જેવું આવે છે, બરાબર. ફરીને એકવાર ચેક કરી લઈએ, 36 ગુણ્યા 0.9455 એને ભાગ્યા 20, એટલે 1.7 જેવું આવે છે, બરાબર. 1.7 ગુણ્યા 10⁴ મીટર. કિલોમીટરમાં ફેરવવું હોય તો 17 ગુણ્યા 10⁻³
17 ગુણ્યા 10⁻³ મીટર લખી શકાય, બરાબર। તો અહીંયા આ 17 જે છે એમને અહીંયા મેં શું કર્યું, 10⁴ માંથી 1 ઘાત ગુણી નાખી એટલે 17 આવ્યું, ગુણ્યા 10⁻³ બરાબર। 10⁻³ એટલે કિલો લખી શકીએ, એટલે 17 કિલોમીટર થયું। તમારે ટેક્સ્ટ બુકમાં આન્સર જે છે 16 કિલોમીટર આપેલો હશે। એટલે અહીંયા જે મેં ખૂણો લીધો છે ને, આ ખૂણો એમાં શું લીધું છે, નિયર અબાઉટ કરીને અહીંયા 19 ડિગ્રી લીધું છે। હકીકતમાં ખૂણો જે છે કેટલો આવે છે, 19 પોઈન્ટ તમારે 5 કે 6 જેવો આવતો હશે, બરાબર। એ તમે ગણતરી નેચરલ સાઇનથી જોશો એટલે એટલા માટે મેં અહીંયા નિયર અબાઉટ કરીને 19 ડિગ્રી લીધું છે, એટલે એ પ્રમાણે ખૂણો અહીંયા 71 ડિગ્રી આવે છે। એટલે મેં વેલ્યુ શેની મૂકી છે, સાઇન 71ની, એટલે એ પ્રમાણે અહીંયા જવાબ જે છે કેટલો આવે છે, 17 કિલોમીટર। તમને ટેક્સ્ટ બુકમાં આન્સર જે છે 16 કિલોમીટર આપેલો હશે, તો તમે અહીંયા એક્ઝેક્ટ કિંમત લઈ અને ગણશો। આ સાચું જ છે, આમાં કઈ વસ્તુ ખોટી નથી, પણ આ તો અહીંયા જે છે મેં આનો આન્સર શું લીધો છે, નિયર અબાઉટ કરીને 19 ડિગ્રી લીધો છે એટલા માટે। બાકી એક્ઝેક્ટ તમે એની કિંમત લ્યો એટલે એ પ્રમાણે આ આન્સર જે છે એટલો જ આવશે। ચાલો પહેલાં ફટાફટ જે છે એટલું લખી લ્યો, પછી બાકીનું જે છે એ સમજાવું તમને વિડીયો પોઝ કરીને। ચાલો લખાઈ ગયું હશે। અને જો તમને જવાબમાં ડાઉટ હોય તો તમે અહીંયા એમ પણ કરી શકો છો, તમે જ્યારે 0.3333ની વેલ્યુ જોશો ને એટલે મેં તમને કીધું એમ 19.5 ડિગ્રી જેવું આવશે। એક કામ કરો, ચાલો એ પ્રમાણે હું સુધારી જ નાખું છું, એટલે તમને એવું ન લાગે કે સાહેબે જે જવાબ મેળવ્યો એ ખોટો। આ તો મેં નિયર અબાઉટ કરીને 19 ડિગ્રી લીધું હતું, એટલે એ પ્રમાણે આન્સર આવતો હતો, બરાબર। એટલે અહીંયા 90 માઇનસ શું થશે, 19.5 ડિગ્રી થશે। તમે આ જ આન્સર લખજો, એટલે કોઈને એવું ન લાગે કે ખોટો જવાબ આવે, બરાબર। તો 90માંથી 19.5 બાદ કરો તમે, એટલે આ જે છે કેટલું આવશે, 70.5 આવશે। જો એટલો 0.5નો ફરક પડતો જશે, બરાબર। એટલે આ તમે મેળવશો શિરોલંબ સાથેનો ખૂણો, તો એ પાછો ફરીને 19.5 ડિગ્રી આવી જશે, સમજાય છે? એ તો મેં તમને કીધું જ છે। હવે અહીંયા 71 જે છે એની બદલે તમારે શેની વેલ્યુ જોવાની રહેશે, 70.5 ડિગ્રીની જોવાની રહેશે। તો હવે 70.5 ડિગ્રીની વેલ્યુ તમે નેચરલ સાઇનમાંથી જુઓ, નેચરલ સાઇન 70.5 બરાબર, કોષ્ટકમાં જોઈ લો તો 0.9426 આવશે। જો થોડોક પોઈન્ટમાં ફેર પડી જશે, એટલે 0.9426 બરાબર। તો 36 ગુણ્યા 0.9426 આપણે કરીએ અને એને ભાગ્યા જે છે એ 20 કરીએ, એટલે 1.69 જેવું આવશે, પણ એને 1.6 જ રાખ્યું છે। એ ઓલમોસ્ટ થયું તો 17 આજુબાજુ જ તે, પણ આ તો ટેક્સ્ટ બુકમાં તમને એમ આપેલું હોય તોની વાત છે। એટલે અહીંયા 16 ગુણ્યા 10⁻³ એટલે આ જે છે એ કેટલું થાય, 16 કિલોમીટર લખી શકાય। બાકી 1.69 એટલે ઓલમોસ્ટ 1.7 જ થયું, કાંઈ ફેર પડતો નથી, એટલે જ મેં પહેલાં નિયર અબાઉટ કરીને 19 ડિગ્રી લીધું। આ તો પાછળ આન્સર તમને 16 આપ્યો હોય, તમને એવું લાગે કે સાહેબ બે જવાબ આવ્યો એ ખોટો આવ્યો એમ। તો જુઓ, ગોળો જે છે એ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે, 16 કિલોમીટરની, અને વિમાન કેટલી ઊંચાઈએ ઉડે છે, 1.5 કિલોમીટરની। એટલે અહીંયા આપણે લખવાનું છે કે આથી ગોળો વિમાનને અથડાશે નહીં, રેડી? કેમ કે બંનેની હાઇટ સમાન થાય તો ગોળો અથડાય, પણ હવે ગોળો તો 16 કિલોમીટર વયો જશે ઊંચાઈ ઉપર, જ્યારે વિમાન 1.5 કિલોમીટરની ઊંચાઈ જ છે, એટલે અથડાશે નહીં। ક્લિયર? ચાલો, આ બાકી હોય તો વિડીયો પોઝ કરીને લખી લેજો। ઓકે, લખાઈ ગયું છે। એની પછી આપણે કેટલામો દાખલો છે જોવો જોઈએ, એની રકમ વાંચો, શું કહેવા માગે છે। ચાલો, 31મો દાખલો જે છે
કે એક સાયકલ સવાર 27 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે, સાયકલ સવારની ઝડપ 27 કિલોમીટર પ્રતિ અવર અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો. ચાલો ફટાફટ 27 ગુણ્યા 1000 કરો, એને ભાગ્યા 3600 કરો. કેટલું આવશે? 7.5 આવશે. જેવો તે રસ્તા પર 80 મીટર ત્રિજ્યાના, એટલે ત્રિજ્યા જે છે કેટલી આપી છે? 80 મીટર. વળાંક પર પહોંચે તે બ્રેક લગાવે છે અને દર સેકન્ડે પોતાની ઝડપ 0.50 મીટર પ્રતિ સેકન્ડના એક સમાન દરથી ઓછી કરે છે. જુઓ, વેગનો ફેરફાર આપ્યો છે. વેગનો ફેરફાર એટલે પ્રવેગ થાય, પણ આ કયો પ્રવેગ આપેલો છે? સ્પર્શીય પ્રવેગ આપેલો છે. કેમ કે જ્યારે એ ટર્ન કરતો હશે રસ્તા ઉપર આવી રીતે, બરાબર, ત્યારે પ્રવેગનો એક ઘટક કેન્દ્ર તરફ લાગતો હોય જેને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય, અને એક સ્પર્શકની દિશામાં લાગતો હોય. નિયમિત વર્તુળમય ગતિમાં આવું ન હોય, બરાબર. વર્તુળમય ગતિમાં પ્રવેગના બે ઘટકો હોય, જે હું તમને ચેપ્ટર 7માં ભણાવીશ, ચાક ગતિ જ્યારે ભણશું ત્યારે. એટલે અત્યારે પૂરતું ખાલી યાદ રાખો કે જ્યારે આ બાળક ટર્ન લઈ રહ્યો છે ત્યારે વેગમાં ફેરફાર થાય છે, એટલે પ્રવેગ ઉત્પન્ન થાય. અને એ પ્રવેગ બે હશે, એક કેન્દ્ર તરફ અને એક સ્પર્શકની દિશામાં, જેને સ્પર્શીય પ્રવેગ કહેવાય, એટી, ટેન્જન્ટની દિશામાં. અને એ આપેલો છે 0.50 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. તો વર્તુળાકાર પથ પર ચોખ્ખા પ્રવેગનું મૂલ્ય, ચોખ્ખા એટલે પરિણામી પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધો. તો આમાં જુઓ, પ્રવેગના બે ઘટકો છે. મેં કીધું એમ અત્યારે પૂરતું યાદ રાખજો. કેન્દ્રગામી પ્રવેગ આપણને નથી આપ્યો, એટલે કેન્દ્રગામી પ્રવેગ આપણે મેળવીએ v²/r કરીને, એટલે 7.5નો વર્ગ એના છેદમાં r એટલે 80. તો 7.5નો વર્ગ કરો અને એને ભાગ્યા શું કરવાનું છે? આપણે 80 કરવાનું છે. એટલે કેટલું આવશે? 0.70 આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે જુઓ, એક પ્રવેગ જે છે આમ ગણો તો x દિશામાં થયો, અને એક પ્રવેગ જે છે એ કઈ દિશામાં થયો? y દિશામાં થયો, બરાબર. તો હવે આ બે પરસ્પર લંબ છે, એટલે પરિણામી પ્રવેગ આપણે જો મેળવવો હોય તો જ્યારે બે સદિશ જે છે એ લંબ હોય ત્યારે પરિણામી કઈ રીતે મળે? માનની રીતે, AC² + AT². તો AC એટલે કેટલું છે? 0.7 અથવા 0.70, અને ઓલું કેટલું છે? 0.50. તો 0.70નો વર્ગ કરો, 0.70નો વર્ગ કરો તમે, એટલે 0.49 આવશે. અને 0.5નો વર્ગ કરો એટલે 0.25 આવશે. બંનેનો સરવાળો કરી અને વર્ગમૂળ કાઢી લ્યો. તો વર્ગમૂળ કાઢો એટલે 0.86 જેવું આવશે. એટલે એ બરાબર થશે 0.86 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ ચોખ્ખો પ્રવેગ અથવા તો આપણને શું મળ્યું? પરિણામી પ્રવેગ મળ્યો. હવે આમાં દિશા પણ મેળવવાની કીધી છે. તો સદિશની દિશા માટે એક જ સૂત્ર છે, tan θ બરાબર વાયયામના છેદમાં એક્સયામ. હવે વાયયામ એટલે વાય દિશાનો ઘટક. તો શિરોલંબ દિશામાં કયો છે? AT. સમશીતિ દિશામાં કયો છે? AC. તો tan θ બરાબર AT. AT જે છે કેટલું છે? 0.50. અને AC જે છે એ કેટલું છે? 0.70. તો 0.50 ભાગ્યા 0.70 કરો, તો 0.50 ભાગ્યા 0.70 કરીએ એટલે કેટલું આવશે? 0.7142 જેવું આવશે, બરાબર. તો એની પછી તમારે શું કરવું પડશે? વેલ્યુ જોવી પડશે ને. નેચરલ 10માં 0.7142 પરથી ખૂણો નક્કી કરવો પડશે. તો tan θ બરાબર કેટલું આવ્યું? 0.7142, બરાબર. તો હવે નેચરલ 10માં તમે જુઓ 0.7142 ઉપરથી ખૂણો જે છે એ કેટલો આવશે? 35.8 જેવું કંઈક આવશે, નિયર અબાઉટ, બરાબર, અથવા 35.9
9 ડિગ્રી અથવા ઓલમોસ્ટ તમે નિયર અબાઉટ અને 36 ડિગ્રી પણ લખી શકો છો. બાકી 35 પોઈન્ટ જે તમારે નેચરલ ટેનમાં તમે જુઓ અને જે આવે એ જ રાખવાનું છે. બરાબર, તો એ પણ ઇઝી છે. એવું તો ઘણા દાખલામાં હવે આપણે નેચરલ ટેન ને સાઇન ને એ જોયું એટલે એ પ્રમાણે આપણને ખ્યાલ આવી જ જાય. તો આમાં આપણને દિશા અને પરિણામી પ્રવેગ મેળવવાનું કીધું હતું. બંને જે છે આપણે મેળવી લીધું. થોડુંક આ એક સ્પર્શીય પ્રવેગવાળું નવું છે જે આપણે ચેપ્ટર 7માં ભણશું, એટલે ચિંતા કરવાની જરૂર નથી, હું ત્યારે શીખવાડી દઈશ. ચાલો વિડીયો પોઝ કરીને લખી નાખો ફટાફટ. હવે આપણે એક જ દાખલો બાકી છે 4.32. ઓકે, ચાલો હવે જે છે આગળ 32મો દાખલો જે છે એ ગણીએ આપણે. તો 32મા દાખલામાં આપણને શું કીધું છે કે દર્શાવો કે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ x તથા તેના વેગ સદિશ વચ્ચે બનતો ખૂણો સમયના પદમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય. એટલે જો થીટા બરાબર tan ઇન્વર્સ v0y માઇનસ જીટી છેદમાં v0x એવું સાબિત કરવાનું છે. તો બહુ ઇઝી છે. આપણી પાસે એક સૂત્ર આવું છે tan થીટા બરાબર વાયામના છેદમાં x યામ વેગ માટે. તો હવે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે y દિશાનો વેગ શું થાય? v0 sin થીટા માઇનસ જીટી થાય. x દિશાનો વેગ શું થાય? v0 cos થીટા થાય. ભણી ગયા છીએ અને આપણે સાબિત એ કર્યું છે. હવે v0 sin થીટા એટલે એને v0y કહેવાય કે નહીં? માઇનસ જીટી. અને v0 cos થીટા એટલે એને v0x કહેવાય. બરાબર. તો હવે થીટા મારે મેળવવું છે તો મેં તમને શીખવાડ્યું છે કે આ જે વિધેય છે ને ઓલી બાજુ લખો તમે તો ઇન્વર્સ વિધેય લખાય. એટલે થીટા બરાબર tan ઇન્વર્સ v0y માઇનસ જીટી એના છેદમાં v0x થઈ ગયું. થીટા બરાબર tan ઇન્વર્સ v0y માઇનસ જીટી છેદમાં v0x. તો આ જે છે આપણે સાબિત થઈ ગયું. એમાં ને એમાં બીજામાંય સાબિત કરવાનું આવશે આપણે પ્રક્ષિપ્ત ગતિ માટે કે ભાઈ થીટા બરાબર tan ઇન્વર્સ 4hm. hm એટલે મહત્તમ ઊંચાઈ છેદમાં r એટલે અવધિ. તો આમાં પણ સાબિત કરીએ અને સીધું જ હું લખું છું. આમાં તમારે શું કરવાનું છે? hm અને r જે છે એનો ગુણોત્તર એટલે કે મહત્તમ ઊંચાઈ અને અવધિનો ગુણોત્તર લેવાનો છે. મહત્તમ ઊંચાઈનું સૂત્ર થાય v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા છેદમાં 2g અને એના છેદમાં અવધિનું સૂત્ર થાય v0 સ્ક્વેર સાઇન 2 થીટા છેદમાં g. તો અહીંયા g કેન્સલ થશે, v0 સ્ક્વેર કેન્સલ થશે. તો શું વધશે? જુઓ આ બાજુ hm છેદમાં r. અહીંયા જે છે એ શું આવશે? સાઇન સ્ક્વેર થીટા છેદમાં કેટલા વધ્યા છે? 2. બરાબર. હવે ખાસ ધ્યાનથી જોજો, અહીંયા v0 સ્ક્વેર g કેન્સલ. તો અહીંયા ઉપર સાઇન સ્ક્વેર થીટા વધ્યું છે છેદમાં અહીંયા 2 વધ્યા છે, ધ્યાનથી જોજો. અને અહીંયા શું વધ્યું છે? સાઇન 2 થીટા. તો હવે પાછું સાદુરૂપ આપીએ. સાઇન સ્ક્વેર થીટા એટલે સાઇન ગુણ્યા સાઇન લખી શકાય. સાઇન સ્ક્વેર થીટા એટલે સાઇન ગુણ્યા સાઇન. અહીંયા 2 પછી સાઇન 2 થીટાનું સૂત્ર શું થાય? 2 સાઇન થીટા કોસ થીટા. યાદ હોય તો આપણે અવધિમાં આની જગ્યાએ જ સાઇન 2 થીટા લખ્યું હતું, ભૂલાઈ ન ગયું હોય તો. 2 સાઇન થીટા કોસ થીટા એટલે શું કહેવાય? સાઇન 2 થીટા. હવે એક સાઇન કેન્સલ થશે એટલે hm છેદમાં r બરાબર. અહીંયા જુઓ સાઇનના છેદમાં કોસ આવ્યું બરાબર. અથવા હું થોડુંક લખું સાદુરૂપ. ચાલો અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4 છેદમાં 4 આવશે. ઉપર 1 અહીંયા ઉપર શું વધ્યું? સાઇન થીટા છેદમાં કોસ થીટા. આ 4ને આ બાજુ મોકલું એટલે 4hm ના છેદમાં r. સાઇનના છેદમાં કોસ એટલે શું થાય? tan. તો આવી રીતે મળ્યું આપણને.
કે ભાઈ ટેન થીટા બરાબર 4HM/r। ટેન થીટા બરાબર શું મળ્યું? 4HM/r। તો હવે થીટા મારે જોતું હોય તો ટેન ઓલી બાજુ જવા દેવાય, તો ટેન ઇનવર્સ લખાય અને એટલે 4HM/r થશે। રેડી? તો જુઓ થીટા બરાબર ટેન ઇનવર્સ 4HM/r સાબિત કરવાનું હતું, જે આપણે કરી દીધું। બંને સમીકરણ આપણે સાબિત કર્યા પ્રક્ષેપ ગતિ માટે, પહેલાં આ કરવાનું હતું ત્યારબાદ આ। તો ચાલો વિડીયો પોઝ કરીને વ્યવસ્થિત લખી લો, પછી આગળની ચર્ચા કરું। ઓકે, ચાલો લખાઈ ગયું હશે। તો વિદ્યાર્થી મિત્રો, ચોથું ચેપ્ટર જે છે આપણું અહીંયા પૂરું થાય છે। સરસ મજાનું ચેપ્ટર હતું। ખાસ કરીને આપણે સદિશ વિશે વધારે શીખ્યા, સદિશના સરવાળા બાદબાકી ગુણાકાર કઈ રીતે થાય, દર્શાવવાનો, એવી બધી વસ્તુ। તો એકવાર રિવિઝન કરી લેજો। જો કોઈ ટૉપિકમાં હજી તમે અટકતા હોય, કોઈ પણ જગ્યાએ તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો, જેથી કરીને વહેલી તકે હું શોર્ટ આઉટ કરી દઉં, તો ચેપ્ટરમાં તમને કોઈ તકલીફ રહે નહીં। શક્ય હશે તો હજી એક આપણે લેક્ચર ચેપ્ટર 4નો લેશું, જેમાં થોડાક હું એક્સ્ટ્રા દાખલા કરાવીશ તમને, કે બીજા આ ટેક્સ્ટ બુકમાં છે એની સિવાયના MCQમાં કે બીજા કોઈ પણ જગ્યાએ આપણે જે એક્ઝામ કે ટેસ્ટ આપીએ છીએ તો કઈ રીતે પૂછી શકાય। તો એવા શક્ય હશે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એવા એક્સ્ટ્રા દાખલા ગણીશું, જેથી કરીને તમને વધારે ઊંડાણપૂર્વક ખ્યાલ આવે। મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં। થેન્ક યુ।